રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ ગાંધી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જણસીની બબલક પ્રમાણમાં આવક જોવા મળી આવી છે. તો ઉપલેટા તાલુકાના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ઘઉં, એરંડા, ચણા, ધાણાની જણસી તૈયાર થતા ઉપલેટા ગાંધી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે ખેડૂતો પહોંચ્યા હતા. ત્યારે યાર્ડમાં ઘઉં, ધાણા, એરંડા સહિતની જણસીની પુષ્કળ આવક જોવા મળી આવી હતી. તો વિવિધ જણસીની આવકને પગલે યાર્ડ જણસીથી ઉભરાયું હોવાનું જોવા મળી આવ્યું હતું. તો ઘઉંના ભાવ 450 થી 490, એરંડા 1000 ગુણીને 3500 મળને 1150 થી 1210 સુધીના ભાવ બોલાયા હતા. તો ઘઉં, એરંડા, ચણા જેવી જણસીનો ભાવ ખુલ્લી બજારમાં મળતા રહેવા પામ્યો હતો. મારું નામ ઈશ્વરભાઈ ચાંગેલા, ભોલગામડાના ખેડૂત. અમે આજે માર્કેટ યાર્ડમાં ઉપલેટામાં ઘઉં અને એરડા વેચવા આવ્યા છીએ. ઘઉં અને એરડાના મને સારા ભાવ મળે છે અને આ યાર્ડની વ્યવસ્થા પણ સારી છે. જેવો તો પણ એવા રોકાણ રૂપિયા મળે છે, જેથી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વેચવા વધુ આવે એવી આગ્રહ. મારું નામ રાજ ઘોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, એરંડા અને ધાણાની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની વાત કરીએ તો ઘઉંના 20 કિલોના ભાવ 450 થી માંડીને 500 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે. એવી જ રીતે વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની પણ સારી આવક છે. એરંડાની દરરોજની 800 થી 1000 ગુણીની આવક છે. એરંડાના ભાવની વાત કરીએ તો 1150 થી 1200, 1250 રૂપિયા સુધી એરંડા વેચાય છે. અને એવી જ રીતે વાત કરીએ તો ઘઉંની પણ ધાણાની સારી આવક છે. ધાણાના ભાવ 1200 રૂપિયાથી માંડીને 1350 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે. અને ખેડૂતો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં વેચવાનો વધુ આગ્રહ રાખે છે, કારણ કે ટોલ વેલો થાય છે અને સીધા રોકડા નાણાં મળતા હોવાથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારી એવી સવલતો મળી રહી છે. આથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વેચવાનો વધુમાં વધુ આગ્રહ રાખે છે. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.